અમરેલીના લાઠી શહેરમાં ગાગડિયા નદીમાંથી એક મહિલાનો મૃતદેહ મળવાના કેસમાં નવો જ વળાંક આવ્યો છે। મૃતક મહિલાની ઓળખ મહારાષ્ટ્રના નંદુરબારના શાહદા તાલુકાના પીપરા ગામની જમુબાઈ ગોટિયા રાવલતલે તરીકે થઈ છે। ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે મહિલાની હત્યા ગળે ટૂંપો આપીને કરવામાં આવી હતી। હાલ તો પોલીસે હત્યારાઓને શોધવા તપાસનો ધમધમાટ હાથ ધર્યો। 28 તારીખના રોજ 11:15 વાગે નદીની અંદર કોઈ નગ્ન હાલતમાં મહિલાની ડેડ બોડી હોય જેની માહિતી મળતા તેને બહાર નીકાળી અકસ્માત ગુનો નોંધવામાં આવેલ। ત્યારબાદ લાશની ઓળખ કરવા માટે અને તેની સાથે કોઈ પણ બનાવ બનેલ છે કે નહીં એના માટે ભાવનગર ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલ। તપાસ દરમિયાન જણાઈ આવેલ કે જમુબાઈ ગોટિયા રાવતાલે કે જે મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના સહદા તાલુકાના પીપરાની ગામના વતની છે। 26 તારીખના રોજ 11 વાગે દવા લેવા માટે ઘરેથી નીકળ્યા હતા અને ત્યારબાદ ઘરે ન પહોંચતા મહસાવત પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ મિસિંગ દાખલ થયેલી છે। ત્યારબાદ ફોરેન્સિક પીએમમાં જણાઈ આવેલ કે તેમને ગળાના ભાગે ટૂંપો આપી મૃત્યુ નિપજાવેલ છે। જે રિપોર્ટના આધારે લાઠી પોલીસ સ્ટેશનમાં ગઈકાલના રોજ મર્ડરનો ગુનો દાખલ કરેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। મહિલાનો મૃતદેહ છે એ છોકરી